નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે. નર્મદા જિલ્લામાં ઉત્તરવાહિની પરિક્રમા ચાલી રહી છે, જેમાં અલગ અલગ રાજ્યના લોકો ઉત્તરવાહિની પરિક્રમા કરવા આવી રહ્યા છે. કેટલાક તો પોતાના લડ્ડુ ગોપાલ કે ભગવાન લાલજીને લઈ અને પરિક્રમા કરતા હોય છે. સુંદર ભાવ અને ભક્તિ સાથે પરિક્રમાનો આનંદ માણે છે. નૌકા વિહારનો પણ સુંદર આનંદ લોકોને પ્રાપ્ત થાય છે. સાથે જ ભજન અને ભોજનનો પણ આનંદ માણતા હોય છે. પણ ભગવાન સાથે લઈને પરિક્રમા કરવી એક અનેરો આનંદ છે. અહેવાલ માં ન્યૂઝ, પરેશ પંડ્યા, તિલકવાડા, નર્મદા. નર્મદે હર. અમે રાજપીપળાથી આવીએ છીએ માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા કરવા માટે. આ અમારી ત્રીજી પરિક્રમા છે અને અમે બાળ લડ્ડુ ગોપાલ કૃષ્ણ સાથે આ ત્રીજી પરિક્રમા કરી છે અને અમને આ પરિક્રમા કરીને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. આત્મ સાક્ષાત્કાર થાય છે અને હજારોની સંખ્યામાં દેશના ખૂણે ખૂણેથી લોકો માં નર્મદા ઉત્તરવાહિનીની પરિક્રમા કરવા માટે આવે છે. આ પરિક્રમા રામપુરા રણછોડરાય મંદિરથી શરૂ થાય છે અને તિલકવાડા રહી અને રેંગણ ગામ થઈ અને પછી નદીમાં બેસીને અમે આ પાર પાછા રામપુરા મંદિરે આવીએ છીએ. આ રીતે આ મા નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે. નર્મદા પરિક્રમામાં એક નાવડીનો પણ લોકોને એક આનંદ થાય. જેને નાવડીમાં બેઠા નથી તેમને પણ એક નૌકા વિહારનો એક આનંદ પ્રાપ્ત થાય છે. તમને કેવું લાગ્યું? અમને નાવડીમાં બેસીને ખૂબ સરસ લાગ્યું. નાવડીમાં લોકો બીજા વાહનોમાં તો જાય છે, પણ જે નાવડીમાં બેસીને જે અનુભૂતિ થાય અને સાથે પાછા અમારા ભગવાન લડ્ડુ ગોપાલ અને મા નર્મદા સાથે અમે જે નાવડીમાં રેંગણઘાટથી જે રામપુરા સુધી આવ્યા એ અમને ખૂબ સારું લાગ્યું. આપણું નામ? મારું નામ સુણવા હેતલ. હું રાજપીપળાથી આવું છું. આપણું શું કહેવું છે? નર્મદા પરિક્રમા ખૂણે ખૂણેથી લોકો આવે છે આ નર્મદા પરિક્રમા કરવા. અમારી ત્રીજી નર્મદા પરિક્રમા છે અને અમે આ લડ્ડુ ગોપાલને લઈને આવ્યા છે. ખૂણે ખૂણેથી આ લોકો આવે છે. રામપુરાથી અમને ખૂબ સારું લાગ્યું. આપણું નામ? સુણવા યશરાજસિંહ.